કેમ છો વિદ્યાર્થી મિત્રો, સૌ કુશળ હશો। આજે આપણે વાત કરવાના છીએ પ્રકરણ 2 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12 કોમર્સના સંચાલનના સિદ્ધાંતો વિશે। તો સૌથી પહેલાં આપ આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। તો આગળ વધીએ છીએ આપણે સંચાલનના સિદ્ધાંતો વિશે સમજૂતીમાં। પહેલાં જે પૂર્વ ભૂમિકાઓ છે એ વિગત આપ સૌને આપી દઉં। સંચાલનના સિદ્ધાંતો કહેવા શું માંગે છે, મતલબ કે સંચાલન કરવાના નિયમો। એવું કહી શકાય કે જે કાર્ય સફળ રીતે સરસ રીતે કરવું હોય તો એ કાર્ય માટે અમુક રૂલ્સ, અમુક નિયમો હોવા જોઈએ। આ નિયમો માત્ર નિયમો નથી, પરંતુ એ અનુભવમાંથી નીકળેલી ધારણાઓ છે અને લાંબા ગાળા માટે સફળ સાબિત થયેલી વસ્તુ છે। તો આ રીતે આપણે સમજવાના છે સંચાલનના સિદ્ધાંતોને। સૌથી પહેલી વાત છે આપણી સામે એ છે કે પ્રકરણ કેટલા માર્કનું બોર્ડમાં પૂછાય છે। તો આપ જોઈ શકો છો કે આ પ્રકરણ બોર્ડમાં 6 માર્કનું પૂછાય છે। 6 માર્ક કઈ કઈ રીતે હશે એની થોડી ડિટેલ આપણે બોર્ડ બ્લુપ્રિન્ટ અનુસંધાનમાં મેળવી લઈએ। તો તમે જોઈ શકો છો કે સેક્શન એની અંદર એક પ્રશ્ન પૂછાય છે, એટલે કે વિકલ્પ પ્રશ્ન એક પૂછાય છે અને 1 માર્ક છે એનો, અને એ ક્વેશ્ચન નંબર 2 બોર્ડનું જે પેપર આવે છે એની અંદર ક્વેશ્ચન નંબર 2માં એ હોય છે। વિભાગ બીમાં આમાંથી કોઈ પ્રશ્ન આવતો નથી। વિભાગ સીમાં 2 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે જે 22 નંબરના ક્રમે હોય છે, અને વિભાગ ડીમાં 3 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે જે 38 નંબરના ક્રમ ઉપર હોય છે। તો આ રીતે આ પાઠમાંથી કુલ 6 માર્કનું બોર્ડના પ્રશ્નપત્રમાં પૂછાય છે। પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 22 અને પ્રશ્ન નંબર 38 એ આ પ્રકરણના હોય છે। હવે આપણે દર વખતની જેમ આ પાઠમાંથી 5 માર્કનો પ્રશ્ન પૂછાતો નથી એવું આપણે બ્લુપ્રિન્ટમાં જોયું, પરંતુ સામાન્ય રીતે બોર્ડવાળા ક્યારેક બ્લુપ્રિન્ટને ન અનુસરે ત્યારે પૂછી શકે તો એવા અનુસંધાનને ધ્યાનમાં રાખી અને આપણે અહીંયા 5-5 માર્કના પ્રશ્નો પહેલાં ભણીએ છીએ। તો સૌથી પહેલાં 5 માર્કના વિસ્તૃત પ્રશ્નોની સમજૂતી શરૂ કરીએ। એમાં પ્રથમ પ્રશ્ન છે આપણી સામે કે સંચાલનના સિદ્ધાંતોનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવો। મતલબ 2 વસ્તુ અહીંયા આપવાની છે, એક સંચાલનના સિદ્ધાંતોનો અર્થ અને બીજું એનું સ્વરૂપ। જ્યારે 5 માર્કનો પ્રશ્ન હોય ત્યારે પ્રસ્તાવના જરૂરી હોય, અને એ પ્રસ્તાવના આપણે જોઈએ તો પ્રસ્તાવના છે કે સંચાલનના સિદ્ધાંતો સંચાલકો માટે માર્ગદર્શક ભૂમિકા ભજવે છે। માર્ગદર્શક મતલબ જે માર્ગદર્શન આપે છે એ, મતલબ કે સમયાંતરે એવું બનતું હોય છે કે કામ કઈ રીતે કરવું, કયા પ્રશ્નોના કેવા ઉકેલ મેળવવા, આ અંગે સંચાલકને પણ ગાઈડલાઈન મળવી જરૂરી છે। તો એ ગાઈડલાઈન આપનારું જો કોઈ તત્વ હોય તો એ સંચાલનના સિદ્ધાંતો છે। હકીકતમાં આ સિદ્ધાંતો નિયમો નથી, એટલે કે આપણે જેને ખાલી નિયમો ન કહી શકીએ, મગજમાં આવેલા વિચાર પ્રમાણે બનાવી નાખેલા નિયમો નથી, માત્ર ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે। મતલબ કે અમુક ધારણાઓ છે કે આમ થયું તો આમ કરવું પડશે, અમુક રૂઢિ છે કે આ વસ્તુ આમ જરૂરી છે, અને અમુક અનુભવની બાબતો છે। તો આ રીતે સંચાલનના સિદ્ધાંતો બહાર આવેલા છે। આ સિદ્ધાંતો જુદી જુદી પરિસ્થિતિમાં મેળવેલા તારણો છે। અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ જે સિચ્યુએશન સામે આવે છે એ પ્રમાણે તારણ તૈયાર કરેલા છે, એ રીતે નિયમો બનેલા છે, અને આ તારણો વ્યવહારુ પણ સાબિત થયેલા છે, મતલબ કે સાચા સાબિત થયેલા છે, અને એના અમલીકરણથી સચોટ પરિણામો પણ પ્રાપ્ત થયા છે। તો આ થઈ પ્રસ્તાવનાની વાત કે સંચાલનના સિદ્ધાંતો સંચાલકો માટે માર્ગદર્શક ભૂમિકા ભજવે છે। હકીકતમાં આ સિદ્ધાંતો નિયમો નથી, માત્ર ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે। આ સિદ્ધાંતો જુદી જુદી પરિસ્થિતિમાં મળેલા તારણો છે અને તે વ્યવહારુ સાબિત થયા છે, અને એના અમલીકરણથી સચોટ પરિણામો પણ પ્રાપ્ત થયા છે। હવે આપણે જોઈએ સંચાલનના સિદ્ધાંતોનો અર્થ। તો અહીંયા આપ જોઈ શકો છો વ્યાખ્યા કે ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો, સિદ્ધાંતો ઘડવા પડે છે જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે। આ સિદ્ધાંતો એટલે સંચાલનના સિદ્ધાંતો। આપણે અગાઉના પ્રકરણમાં એવું જોયું કે સંચાલન એટલે અન્ય પાસેથી કામ લેવાની કળા, અન્ય એટલે માનવનો સમૂહ થાય એવું આપણે સમજ્યા હતા। સંચાલન સામૂહિક પ્રવૃત્તિ છે, માનવીય પ્રવૃત્તિ છે એવું પણ આપણે સમજ્યા હતા। જ્યારે એકમમાં ઘણા બધા માણસોને તમે ભેગા કરો છો અને દરેકનું કામ અલગ અલગ છે, ત્યારે દરેક પોતાના કામને વળગી જ રહેશે એ ધારણા કરી લેવી ખોટી છે।
દરેકનું વર્તન અલગ અલગ હોઈ શકે, જેના કારણે થઈને ધ્યેય સિદ્ધિમાં અડચણો આવી શકે. આવા સમયે ધંધાકીય એકમમાં જેટલા માણસો છે બધાનું વર્તન એકમને અનુકૂળ રહે એ માટે અમુક નિયમો સિદ્ધાંતો ઘડવા પડે, કારણ કે એકમને અનુકૂળ જો બધાનું વર્તન રહેશે તો જ ધ્યેય સિદ્ધિ સરળતાથી શક્ય બને. એને સંચાલનના શું કહેવાય છે? સિદ્ધાંતો. તો ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને. આ સિદ્ધાંતો એટલે સંચાલનના સિદ્ધાંતો. હવે આપણે જોઈ રહ્યા છીએ સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ રજૂ કરતા મુદ્દાઓ. અગાઉ આપને વિસ્તૃત પ્રશ્નોમાં મેં વાત કરેલી એ પ્રમાણે અહીંયા પણ આપણે પ્રથમ અક્ષર છે એ અલગ કલરથી દર્શાવ્યો છે, કારણ કે એના આધારે સૂત્ર બનાવીને ઇઝીલી આખો પ્રશ્ન યાદ રાખી શકાય. આપ આપની રીતે પણ સૂત્ર બનાવી શકો છો. તો સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ રજૂ કરતા જે 5 મુદ્દા છે એને આપણે હવે વ્યક્તિગત એક પછી એક સમજીએ. સૌથી પહેલો મુદ્દો છે સાર્વત્રિક સ્વીકૃતિ. મતલબ કે ધંધાકીય એકમ જે સંચાલનના સિદ્ધાંતો બનાવે છે એ સિદ્ધાંતો આખા એકમમાં લાગુ કરી શકાય એવા હોય છે. એકમમાં જ નહીં પણ બધા જ ધંધાકીય એકમોમાં લાગુ કરી શકાય એવા હોય છે. જ્યાં જ્યાં સામૂહિક માનવીય પ્રવૃત્તિ થતી હોય ત્યાં આ સિદ્ધાંતોની આવશ્યકતા રહે છે. આપણે એવું કહી શકીએ કે સંચાલન જે જગ્યાએ છે ત્યાં સિદ્ધાંતો જરૂરી છે. જોકે ધંધાકીય એકમના પ્રકાર, સ્વરૂપ, પ્રવૃત્તિ, કદ એ પ્રમાણે સિદ્ધાંતો લાગુ કરવાની માત્રામાં ફેરફાર હોય છે. જેમ કે જે રીતે સેવાકીય એકમમાં સિદ્ધાંતો લાગુ થતા હોય એ જ રીતે ઔદ્યોગિક એકમમાં સિદ્ધાંતો લાગુ ન થતા હોય. એટલે કે પ્રકાર, સ્વરૂપ, પ્રવૃત્તિ, કદ પ્રમાણે સિદ્ધાંતો લાગુ કરવાની પદ્ધતિ અલગ અલગ હોય. જોકે મોટાભાગના એકમોમાં આ સિદ્ધાંતો લાગુ થતા હોય છે, એટલે એને સાર્વત્રિક સ્વીકૃતિ મળેલી છે એમ આપણે કહી શકીએ. તો સંચાલન જેમ સાર્વત્રિક છે એમ સિદ્ધાંતો પણ સાર્વત્રિક છે. આ 2 માર્કના સવાલમાં પણ મુદ્દો આવી શકે. હવે આપણે જોઈ રહ્યા છીએ સ્વરૂપ રજૂ કરતો બીજો મુદ્દો પરિવર્તનશીલ. મતલબ કે સંચાલનના સિદ્ધાંતો એકવાર બની ગયા પછી ફેરફારને આધીન નથી એવું નથી. સંચાલનના સિદ્ધાંતો જડ નથી પણ પરિવર્તનશીલ છે. સંચાલક પરિસ્થિતિ મુજબ આ સિદ્ધાંતો પરિવર્તિત કરી શકે છે. કેટલીક પરિસ્થિતિમાં સિદ્ધાંતો બંધ ન બેસે તો સંચાલક તેમાં ફેરફાર પણ કરે છે. જેમ કે મોટા એકમોમાં કાર્ય વિભાજન લાગુ કરી શકાય, પણ જો એકમનું કદ નાનું હોય તો કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ કરી શકાતો નથી. તો આનો મતલબ એ થયો કે પરિસ્થિતિ પલટાય એ પ્રમાણે સિદ્ધાંતો પણ પલટાય છે. તો સંચાલનના સિદ્ધાંતો આ રીતે પરિવર્તનશીલ પણ છે. પછીનો મુદ્દો છે સામાન્ય માર્ગદર્શિકા. આપણે પ્રસ્તાવનામાં પણ જોયું કે સંચાલનના સિદ્ધાંતો સંચાલકને માર્ગદર્શન પૂરું પાડે છે. મતલબ સંચાલનના સિદ્ધાંતો છે એની મદદથી સંચાલક સારું સંચાલન કાર્ય કરી શકે છે. આ સંચાલનના સિદ્ધાંતો અનુભવની ફલશ્રુતિ છે. એકમનું સંચાલન કરતી વખતે ઘણી બધી જટિલ, વિષમ પરિસ્થિતિઓ, સમસ્યાઓ આવતી હોય છે. અને આવી જે સમસ્યાઓ આવતી હોય છે એ અલગ અલગ એકમમાં અલગ અલગ સ્વરૂપે હોય છે. ત્યારે કઈ સમસ્યા, કઈ તકલીફ કઈ રીતે ઉકેલવી એના ઘણા બધા જવાબો સંચાલનના સિદ્ધાંતોમાંથી મળી રહે છે. ત્યારે આ સામાન્ય સિદ્ધાંતો માર્ગદર્શક તરીકે ઉપયોગી થાય છે અને આવા સિદ્ધાંતોનો ઉપયોગ કરી ઈચ્છિત પરિણામો પણ એકમ મેળવી શકે છે. એટલે સંચાલનના સિદ્ધાંતો સામાન્ય માર્ગદર્શન પૂરું પાડનારા સિદ્ધાંતો પણ ગણાવી શકાય. પછીનો મુદ્દો છે માનવ વર્તણૂક પર આધારિત. મતલબ કે સંચાલનમાં આપણે જોયું અગાઉ કે માનવી કેન્દ્ર સ્થાને છે. સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક પર મોટી અસર જન્માવે છે. ધંધાકીય એકમમાં જે માણસો છે એ જે કાંઈ વર્તન કરે છે, હકારાત્મક યા તો નકારાત્મક, એ સિદ્ધાંતો પર આધારિત હોય છે. સિદ્ધાંતોને અને માનવ વર્તણૂકને સીધો સંબંધ છે. માનવ વર્તણૂક મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે જે સિદ્ધાંતોના અમલ વખતે ધ્યાને લેવું જરૂરી છે. આપણે આને થોડુંક એક્સપ્લેન કરીને સમજીએ તો એવું કહી શકાય કે સિદ્ધાંતો ઘડતી વખતે માનવ મનને ધ્યાનમાં લેવું પડે. સિદ્ધાંતો એવા પણ ન હોવા જોઈએ કે જે માણસોના વર્તન પર નકારાત્મક અસર કરે, અને સિદ્ધાંતો હકારાત્મક અસર ઉપજાવનારા હોવા જોઈએ. એટલે સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક પર આધારિત છે. પછીનો મુદ્દો છે આકસ્મિકતા. સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવા માટેનું એક તત્વ આકસ્મિકતા પણ છે. કોઈ અનિવાર્ય પરિસ્થિતિમાં સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણયો લઈ ધ્યેય સિદ્ધિ સરળ બનાવી શકે. જેમ કે કર્મચારી મહેનતાણાની બાબત. દાખલા તરીકે કર્મચારી છે એક સાથે રજૂઆત કરે છે કે અમારું મહેનતાણું વધારી દો. તો આવા સંજોગોમાં સંચાલનના સિદ્ધાંતો, આ ઘટના આકસ્મિક છે એટલે એ સમયે ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
એટલે અનિવાર્ય પરિસ્થિતિમાં સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને એકમ અમુક નિર્ણયો લઈ શકે છે, જેથી આવી આકસ્મિક આવેલી અડચણ દૂર કરી શકાય છે. તો સંચાલનના સિદ્ધાંતો આકસ્મિકતા સમયે પણ ઉપયોગી સાબિત થાય છે. હવે આપણે જોઈએ છીએ સમાપન, કે આમ ઉપરોક્ત મુદ્દા પરથી સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ સમજી શકાય. આશા રાખું છું કે આપ સૌને આ પ્રશ્નની સમજૂતી સરળ લાગી હશે. વધુમાં વધુ સાંભળી અને વધુમાં વધુ આ પ્રશ્નને તૈયાર કરશો એવી અપેક્ષા. થેન્ક યુ વેરી મચ.